નમસ્કાર. યોગાહાર આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગઈ વખતે જોયું કે ચાવીને ખાવાથી ફાયદા કેટલા થાય અને ચાવીને ન ખાવાથી શરીરમાં નુકસાન કઈ રીતે થાય છે. તો હવે આગળ જેમ મેં અગાઉની એપિસોડમાં કીધેલું કે બીમારી આવવા માટેના ઘણા બધા કારણો છે. તો એમાં એક ચાવીને ન ખાવાનું એક કારણ હતું, બીજું હતું ઓવર ઇટિંગ, જે આપણે ચર્ચા કરી લીધી, અને એક ત્રીજું કારણ હતું ત્રણેય સમયે પકવાન ખાવાથી, સવાર, બપોર, સાંજ. હવે પકવાન એટલે તમને એવું દેખાશે કે લાડવા, મોહનથાળ, જલેબી. આ પકવાન એટલે મીઠાઈઓ નહીં. પકવાન શબ્દમાં પકવાનનો મતલબ છે જે ખોરાકને તમે પકાવો એને પકવાન કહેવાય. અને પકવાન ત્રણેય ટાઈમ ન ખવાય. જો તમે ત્રણેય ટાઈમ પકવાન ખાતા રહો તો એના બહુ મોટા નુકસાન થાય છે. ત્રણેય ટાઈમ પકવાન બી ખાવાના અને પાછા ચાવ્યા વગર ખાવાના, એના તો વળી નુકસાન અનેક ગણા છે. તો આ પકવાન એટલે જેને તમે પકાવો છો, આગ ઉપર પકાવેલું ખોરાકને પકવાન કહેવાય. આ પકવાનના સીધા દેખીતા નુકસાન શું છે? તો સૌથી પહેલો નુકસાન એ થાય કે પકાવેલો ખોરાક જલ્દી સડી જાય છે. જો તમે ફણગાવેલા મગ હોય તો એને તમે ફ્રીજમાં મૂકો તો એક અઠવાડિયા સુધી રોજ તમે એમાંથી મુઠ્ઠી કાઢીને ખાઈ શકો. પણ આ જ ફણગાવેલા મગને તમે કુકરમાં નાખો, સીટી મારો, પકાવી દો. હવે તમે અઠવાડિયા સુધી એને ખાઈ શકશો? નહીં ખાઈ શકાય. સાંજે જ સડી જશે અને ફેંકી દેવા પડશે. તો જે ખોરાક પકાવવામાં આવે છે એ સાંજ સુધીમાં સડી જતો હોય તો શરીરમાં જઈને પણ સડી જાય છે. અને આ જે સડી જાય ખોરાક એ પણ શરીરમાં નુકસાન કરે છે. તો મોટું નુકસાન આ છે. બીજું નુકસાન પકાવેલા ખોરાકનું શું છે કે જ્યારે ખોરાકને પકાવો છો ત્યારે એ ખોરાકની પ્રકૃતિ એસિડિક બને છે. હવે આપણું શરીર શાકાહારી છે. આપણા શરીરના લોહીની પીએચ વેલ્યુ આલ્કલાઇન રહેવી જોઈએ. પણ જો તમે ત્રણેય ટાઈમ પકવાન ખાઓ, પકાવેલો ખોરાક ખાઓ, એસિડિક ખોરાક ખા કરો તો તમારા લોહીની પીએચ વેલ્યુ આલ્કલાઇન રહેશે ખરી? એ પણ એસિડ બનશે. અને જેટલો લોહીમાં એસિડ વધતો જશે એટલા શરીરમાં રોગ વધતા જશે. એટલે રોગોથી બચવા માટે પણ ત્રણેય ટાઈમ એસિડિક ખોરાક ખાવો જોઈએ નહીં. આ બે નુકસાન દેખીતા થયા. હવે ત્રીજું નુકસાન શું થાય છે જે આપણને ખબર પડતી નથી. જ્યારે ખોરાકને તમે પકાવો છો એટલે ખોરાકમાં રહેલા સૂક્ષ્મ પોષક તત્વો નષ્ટ પામે છે. વધારે પકાવો એટલા વધારે નષ્ટ પામે. એટલે ખોરાકમાં રહેલા પોષક તત્વો નષ્ટ પામી જાય પછી આપણે જે ખોરાક ખાઈએ એમાંથી આપણને શરીરમાં પોષક તત્વો મળે જ નહીં તો પછી શરીરનું મેન્ટેનન્સ કઈ રીતે થશે? આ મેન્ટેનન્સના અભાવના કારણે પણ શરીરમાં રોગ આવે છે. તો પકવાન ત્રણેય ટાઈમ ખવાય નહીં. તમે બીમાર નથી અને રોગી ન હો તો તમે એકવાર રાંધેલું ખાઓ ખોરાક, કંઈ વાંધો નથી. પણ જો તમે ત્રણેય ટાઈમ પકવાન ખાશો, ભલે અત્યારે શરીરમાં બીમારી નહીં હોય પણ તમને બીમારી આવવાના ચાન્સ વધી જશે. હવે રાંધેલા ખોરાકની બીજી અસરો કેવી થાય છે? તો એક તો રાંધેલો વજનવાળો ખોરાક, જેમ કે તમે અનાજ છે એને તમે રાંધીને ખાઓ છો તો આ વજનવાળો ખોરાક શરીરમાં આંતરડાઓમાં ગયા પછી વજનના કારણે, ભારના કારણે એ આંતરડાઓમાં લાંબો સમય રોકાઈ રહે છે. કારણ કે આંતરડા એને ધક્કો મારે પણ પેલા વજનદાર ખોરાક હોય એ જલ્દી આંતરડામાંથી પસાર થાય નહીં. એટલે રાંધેલો ખોરાક લાંબો સમય આંતરડામાં પડી રહે એટલે એ પછી સડી જાય અને જ્યારે બીજા કે ત્રીજા દિવસે એ મળ સ્વરૂપે બહાર નીકળે એટલે એ ગંધાઈ જાય છે અને એ જોવો ગમતો નથી. હવે આ મળ કેટલો ગંદો થાય છે. હવે જો અહીંયા તમને ચિત્રમાં દેખાય છે
કે ગામડાઓમાં ગાયો ભેંસો રાખવાવાળી પશુપાલન કરતી બહેનો રોજ સવારે ગાયોના પોદરા હાથે પકડી તગારામ ભરી અને માથે મૂકી ઉકરડામાં નાખવા જવાનું કામ કરતા હોય છે. હવે આ બહેનો જે ગાયના પોદરા ભેગા કરે છે, છાણ ભરે છે, એ શું હાથમાં મોજા પહેરે છે? હા, તમે ગામડાઓમાં જોજો કે આ ગાય ભેંસો રાખવાવાળી બહેનો છાણ ભરે એટલે ખુલ્લા હાથે, કોઈ હાથમાં મોજા પહેરતા નથી અને ખુલ્લા હાથે ગાય ભેંસનો પોદરો પકડી તગારું ભરી માથે મૂકી અને ઉકરડામાં નાખવા જાય છે. આ કામ આ લોકો રોજ કરે છે. હવે આ કામ રોજ કરે છે એ બહેનોને તમે એમ કહો કે આજે ગાય ભેંસનું રહેવા દો. આ રોડ ઉપર ઝૂંપડપટ્ટીવાળા લોકો રહે છે અને એ લોકોએ રોડની સાઈડમાં આ પોટી કરી છે ને ગંદકી કરી છે. આ પોટી ભેગી કરવાની છે તો આ બહેનો કરશે ખરી? નહીં કરે. પારકા લોકોનો તો મળ ભેગો ના કરે. અચ્છા, એમના કુટુંબવાળાનો કહીએ કે તમે આ તમારા કુટુંબવાળાનો મળ ભેગો કરશો તો ખુલ્લા હાથે કરશે? પારકાનો તો ન કરે, પોતાના કુટુંબવાળાનો પણ નહીં કરે. અચ્છા, પોતાના કુટુંબવાળાનો છોડો, પોતાનો મળ ભેગો કરશે? ના. પારકી ભેંસનો પોદરો હાથે પકડી તગારું ભરી માથે મૂકવાની કોઈ વાંધો નથી અને પોતાનો પોદરો જોવો ગમતો નથી. તો આવું કેમ? શું આપણે આવું ગંદુ ખાઈએ છીએ? ખાવામાં તો તમે રૂપારું ગરમ ગરમ મસાલેદાર ખાઓ છો સવાર બપોર સાંજ, તો ગંદુ ક્યાંથી આવે છે? બસ આ જ વાત સમજવાની છે. અચ્છા, ગામડાની ગાયો ભેંસોના પોદરા અહીંયા તમને ચિત્રમાં દેખાય છે એવો આકારબંધ, એકદમ આકારમાં હોય, સરસ હાથે પકડીને તગારું ભરાય એવો હોય અને ગંદો હોતો નથી. તો ગામડાની ગાયો ભેંસોના પોદરા હાથે પકડીને તગારું ભરાય એવા હોય છે. અચ્છા, કોઈ શહેરમાં ફરતી ગાયોના પોદરા તમે જોયા? આકાર જ નહીં હોય, રબડી, વાસ મારતો હશે. આવો ગંદો ગોબડો પોદરો શહેરમાં ફરતી ગાયોના પોદરા જોવા મળશે. આવું કેમ? બસ આ જ વાત સમજવાની છે. ગામડાવાળી ગાય ભેંસ શું ખાય છે? એ લીલું અથવા સૂકું ઘાસ ખાય છે, રાંધ્યા વગરનું ખાય છે, કાચું ઘાસ ખાય છે. એટલે એનો પોદરો ગંદો હોતો નથી, આકારવાળો હોય છે, સ્મેલ આવે નહીં. એટલે એને બે હાથે ખુલ્લા હાથે પકડીને બેનો તગારું ભરીને માથે મૂકી ઉકરડામાં નાખવા માટે તૈયાર થાય છે. શેરવાળી ગાયો શું ખાય? ઘાસ નથી ખાતી. મોટાભાગે શું ખાય? માણસોએ બનાવેલી રસોઈ ખાતા જે કંઈ વધી આ બધી ગાયને ખવડાવે છે. તમે રોટલીને શાક ખાધ્યા, વધ્યા તો ગાયને નાખો છો. તમે દાળ ભાત ખાધ્યા, વધ્યા તો તમે ગાયને નાખો છો. હવે શેરની ગાયનો પોદરો અને માણસોના પોદરામાં ફરક શું? બસ સમસ્યા બધી પોદરાની છે. તમારો મળ જેટલો ગંદો એટલા રોગ વધારે. બસ સાદું ને સિમ્પલ. તો આ ગંદકી કેમ આવી? કે તમે 3 ટાઈમ રાંધેલો ખોરાક ખાઓ છો, પાછા ચાવ્યા વગર ખાઓ છો. હવે રાંધેલો ખોરાક ચાવ્યા વગર ખવાય, આંતરડામાં ફસાય, કબજિયાત થાય, સડી જાય. હવે મળ તો ગંધાય, આપણો પેશાબ પણ ગંધાય, આપણો પરસેવો પણ ગંધાય. આપણે રોજ સાબુ ઘસી ઘસીને નાહીએ છીએ. હવે આ ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે તમે નહીં ધોઈ, સાબુ ઘસી, સરસ નવો કપડો પહેરી, સેન્ટ બેટ છોટી, બૂટ મોજા પહેરી અને ઓફિસેમાં જાઓ છો. હવે આખો દિવસ ઓફિસમાં કામ કરો, સાંજે ઘરે આવો એટલે બૂટ કાઢીને જેવા ઘરમાં ઘૂસો એટલે રૂમનું વાતાવરણ બદલાઈ જાય. કેમ? પેલા મોજા ગંધાતા હોય એટલે રૂમની બારીઓ ખુલ્લી કરીને હવા બદલવી પડે. આટલી ગંદકી રૂમમાં પ્રસરી જાય છે. તો આ મોજામાંથી ગંદકી આવી ક્યાંથી? એ કંઈ બૂટની ગંદકી નથી. તમે જે 3 ટાઈમ રાંધેલું ખાઓ છો અને એ રાંધેલો ખોરાક શરીરમાં સડી જાય છે અને આ સડી ગયેલા ખોરાકના કારણે જે પરસેવો વળે છે, આ પરસેવો ગંદો નીકળે છે જે તમારા બૂટના મોજામાં ગંદકી કરે છે. આપણે આખી જિંદગી રોજ શરીરને સાફ કરવા માટે સાબુ ઘસી ઘસીને મરી ગયા, છતાં શરીરના રોગ નીકળતા નથી.
આપણે રોજ શરીરને સાફ કરવા જેટલો સાબુ વાપરીએ છીએ, આ સાબુના પૈસા જો તમે બેંકમાં એક બાજુ ડિપોઝિટ કરતા જાઓ તો તમે રિટાયર થાવ ત્યારે તમારા બેંકનું બેલેન્સ એટલું બધું વધી ગયું હોય, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, કે તમે રિટાયર થાવ પછી પેન્શન પણ લેવાની જરૂર ના પડે એટલું બેલેન્સ તમારા બેંકમાં થઈ ગયું હોય. આટલા પૈસા તો આપણે શરીરને સાફ કરવા માટે સાબુમાં ઘસી ઘસી અને ગટરમાં નાખી દઈએ છીએ. અચ્છા, દુનિયાના બીજા મનુષ્ય સિવાયના કોઈ પ્રાણીઓને રોજ સાબુ ઘસીને નાહવાની જરૂર પડે છે ખરી? આ વાંદરા, ઘેટા બકરા, ગાયો ભેંસો ક્યારે નાય? ગાયો ભેંસોને તો તમે કદાચ ઘરમાં રહેતા હોય એટલે કોઈક દિવસે નવડાવો, પણ આ ખેતરોમાં, જંગલોમાં રહેતા વાંદરા અને એ બધા પ્રાણીઓ છે તો એ બિચારા ક્યારે નાય? ચોમાસામાં એકવાર નાય. ચોમાસામાં જ નાય ને. કેમ? કારણ કે એમની પાસે સંતાવાની જગ્યા ના હોય, એમની પાસે રેઇનકોટ કે છત્રી ના હોય એટલે બિચારા પલરે. એમની પાસે સગવડ હોય આવી તો પછી એ પણ નાય નહીં. છતાંય તમે જુઓ કે આ ઘેટા બકરા વાંદરા, ના એમને શરદી થાય, ના એમને તાવ આવે, ના એમને ડાયાબિટીસ થાય, ના એમને બીપી થાય, ના એમના ઢીંચણ ઘસાઈ જાય, ના એમને કેન્સર થાય, કોઈ રોગ જ ન થાય. એ રોજ સ્નાન કરતા નથી છતાં માદા પડતા નથી. આપણે રોજ સાબુ ઘસી ઘસીને મરી ગયા છતાંય શરીરમાંથી રોગ જતા નથી. તો આ રોગનું કારણ આ જ છે, કાંઈ નથી. તમે 3 ટાઈમ રાંધેલું ખાઓ છો, એ શરીરમાં ગંદકી રૂપે ભેગું થાય છે અને ખોરાક સડી જાય છે, અને આ સડી ગયેલો ખોરાક આપણને મર રૂપે, પેશાબ રૂપે, પરસેવા રૂપે એટલો ગંદો નીકળે છે. આજે આપણે કપડો પહેર્યો હોય તો આપણા પરસેવાથી જ આપણા શર્ટના કોલર એટલા ગંદા થઈ જાય, સવારે પહેર્યા હોય તો સાંજે એટલા ગંદા થઈ ગયા બીજી દિવસે પહેરવાની ઈચ્છા જ ના થાય. પણ જો તમે આ રાંધેલો ખોરાક ન ખાતા હોય તો તમારા શરીરમાં ગંદકી થાય નહીં, પરસેવો ગંદો થાય નહીં, તો તમારા કપડાં તમે 3 દિવસ સુધી પહેરી શકો, અઠવાડિયું પહેરી શકો, ગંદકી થાય જ નહીં, મેલા જ ના થાય. એટલે કપડાં ધોવાના પૈસાએ બચે, નાવાના સાબુના પૈસાએ બચે, શરીરમાં રોગ ના આવે અને એકદમ સ્ફૂર્તિમાં રહો, તમારું શરીર એકદમ સ્વસ્થ રહે. આ સમજવાનું છે. એટલે પકવાન 3 ટાઈમ ન ખવાય. એકવાર ખાઓ કોઈ વાંધો નથી. જે લોકો મહેનત નથી કરતા એમને તો રાંધેલો ખોરાક એક જ વાર ખાવો જોઈએ, બીમારી ના હોય તો. જો બીમાર છો તો એ પણ છોડી દેવું જોઈએ, કારણ કે બીમારીનું કારણ છે આ રાંધેલો ગંદકીવાળો ખોરાક જે શરીરમાં જઈને સડો કરે છે. પાછો રાંધેલો ખોરાક સ્વાદિષ્ટ હોય, ટેસ્ટી હોય અને ચાવ્યા વગર પાછું તમે ઓવર ઇટિંગ કરો એટલે રાંધેલો ખોરાક ખવાઈ બી જાય, વધારે જરૂર કરતાં વધારે ખવાઈ જાય છે. તો આ શરીરની અંદર આપણે જે નાખીએ છીએ એ જ ખોરાક તમારા શરીરમાંથી બહાર બીમારી રૂપે બહાર આવે છે. હવે આ રાંધેલા ખોરાકમાં પણ તમે જેવો ખોરાકમાં સ્વાદ કરો છો એ પ્રમાણે એ ખોરાકની પ્રકૃતિ બની જાય છે. જેમ કે રાજસિક અને તામસિક. હવે માની લો કે તમે મીઠાઈઓ પ્રકારનો ખોરાક વધારે ખાઓ છો તો મીઠાઈઓ પણ પકાવીને બનાવવામાં આવે છે. હવે મીઠાઈઓ એ તેલ અને ગરપન આનાથી ભરપૂર હોય. હવે આ મીઠાઈ એટલે એ રાજસિક, એટલે રાજા મહારાજા જે રજવાડા, રાજસિકનો મતલબ જ એ છે કે જેને પૈસે ટકે સુખી હોય અને જાહો જલાલીમાં જીવન જીવવાનું હોય એ મજા કરે ને મજા કરવા આવા રાજસિક ખોરાક ખાય. એટલે આ રાજસિક ખોરાકના કારણે એને પછી ડાયાબિટીસ અને બીપી અને આવા બધા ઓબેસિટી અને આવા બધા રોગ એમના શરીરમાં આવે. પછી શરીર પણ આળસુ પ્રકૃતિનું થઈ જાય. તો આ રાજસિક રોગો છે. અચ્છા, તમે માની લો તીખાસવાળા વધારે ખાઓ છો પકવાન કરીને, અને જ્યારે તમે તીખું વધારે ખાઓ છો તો તમે પિત્ત શરીરમાં વધે છે, અને શરીરમાં પિત્ત વધે એટલે સ્વભાવ તમારા ગુસ્સાવાળા થઈ જાય છે. પરસેવો રેબઝેબ થાય, થોડી ગરમી પડે અને પરસેવો વળે. આ જે પિત્ત પ્રકૃતિવાળા લોકો છે એ પછી સ્વભાવના કારણે લોકો સાથે એને ધીરજનો અભાવ થઈ જાય છે. એમને દરેક કામ ઉતાવળમાં કરવું પડે. સહેજ પણ નાનું મોટા કામમાં ભૂલ થઈ જાય તો તરત એગ્રેસિવ થઈ જાય, ગુસ્સો કરે અને ઝઘડો થઈ જાય છે. તો આ પકવાન
આ પકવાનની સાઈડ ઇફેક્ટો છે. કારણ કે પકવાન એ રાજસિક પણ ખોરાક બને છે, તામસિક પણ ખોરાક બને છે, અને એના કારણે શરીરમાં એની અસરો આવે, સ્વભાવમાં એની અસરો આવે, એની કામમાં અસરો આવે છે. અચ્છા, તમે જ્યારે વધારે તીખા એટલે કે તામસિક ખોરાક ખાઓ છો તો શરીરમાં ગરમી વધારે થાય. ઉનાળામાં તમારે એસી વધારે ચલાવવું પડે. એસી ચાલતું હોય તોય પણ તમને ઠંડકનો અનુભવ ના થાય. ઠંડુ પાણી પીવું પડે, ફ્રીજ પણ વધારે ચલાવવું પડે. એટલે તમે એક તો ખોરાકના ખર્ચા કરો છો, સાથે લાઇટો, એસીના લાઇટ બિલ વધારે આવે છે, સાથે સાથે તમારા ફ્રીજના પણ બિલ વધારે આવે છે, વારે વારે પાણી પીવું પડે છે, સ્વભાવ ગુસ્સાવાળા થઈ જાય છે, એટલે તમે કામની અંદર એની અસરો આવે છે. તો આ બધા રાજસી અને તામસિક ખોરાક એ બધા પકવાનના કારણે થાય છે. આ પકવાનની કેટેગરીમાં આવે છે. એટલે આપણો ખોરાક સાત્વિક હોવો જોઈએ. ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે, પત્રમ ફલમ પુષ્પમ તોયમ, એટલે પાંદડા, ફળ, ફૂલ, શાકભાજી, પાણી, આ બધું મારું ખોરાક છે. તો શાકાહારી પ્રાણીઓનો જે ખોરાક છે એ આપણો પણ ખોરાક છે. એટલે આપણે આપણા ખોરાકમાં પકવાન એ 3 ટાઈમ સામેલ ન કરવા જોઈએ. 50% આપણો ખોરાક, મિનિમમ 50% ખોરાક એ સાત્વિક હોવો જોઈએ. અને સાત્વિકનો મતલબ એવો છે કે કુદરત જે રીતે બનાવે છે એ જ ફોર્મમાં, સિઝનલ, જે સિઝનમાં જે વસ્તુઓ ભગવાન બનાવીને આપતા હોય આવી ચીજો આપણી 50% હોવી જોઈએ. અને 50% તમે રાંધેલું ખાઓ કોઈ વાંધો નથી, પણ એ રાંધેલો ખોરાક જ્યારે તમે ખાઓ છો અને ચાવીને ખાઓ છો, એટલે લાળ સાથે અંદર ભરીને ખાઓ છો, તો આ લાળ આલ્કલાઇન હોવાથી જે પેલો એસિડિક ખોરાક, જે પકવાન એસિડ બને છે, પકાવેલો ખોરાક જે એસિડ બને હોય છે, એ જે શરીરમાં જઈને નુકસાન કરે છે, એ લાળ ભરવાથી એ ખોરાકની પ્રકૃતિ એસિડિકમાંથી આલ્કલાઇન બની જાય છે. અને આલ્કલાઇન બની જવાથી પકાવેલો ખોરાક પણ આપણને નુકસાન ઓછા કરે છે. એટલે ચાવીને ખાવાથી પકવાનના નુકસાન ઓછા થાય છે, પકાવેલા ખોરાકના નુકસાન ઓછા થાય છે. જો તમે પકાવેલો ખોરાક ચાવ્યા વગર ખાઓ છો, લાળ ભેળવ્યા વગર ખાઓ છો, તો એની પ્રકૃતિ વધારે એસિડિક થઈ અને શરીરમાં એસિડિક પ્રકૃતિના કારણે જે શરીરમાં રોગ પેદા થાય છે એ રોગના આપણે ભોગ બનીએ છીએ. તો આ પકાવેલો ખોરાક આપણા શરીરની સફાઈથી લઈ, શરીરની તંદુરસ્તીથી લઈ, આપણા કપડાં ધોવાના, નાવા ધોવાના ખર્ચાથી લઈ અને એસી, લાઇટ બિલના ખર્ચાઓ અને બીમારીઓના ખર્ચાઓથી આપણને બચાવે છે. એટલે પકવાન મર્યાદાથી વધારે ન ખાવું જોઈએ. શક્ય હોય તો દિવસમાં 1 વાર તમે ખાઓ, કોઈ વાંધો નથી. અને જે લોકો મહેનત કરતા નથી એ લોકોએ તો 3 ટાઈમ ખાવાની જરૂર નથી. હા, 3 વાર એ ખાય જે મજૂર હોય. આપણે મહેનત ન કરતા હોય તો 3 વાર ન ખવાય, 2 જ વાર ખવાય. અને 2 વારમાં પણ 1 વાર કાચું ખાવું જોઈએ, 1 વાર પકાવેલું ખાવું જોઈએ. અથવા 50% તમે કુદરતે બનાવેલું ખોરાક ખાઓ અને 50% તમે પકાવેલો ખોરાક ખાઓ, તો એનો કોઈ વાંધો આવતો નથી. પણ હા, બીમારી આવી જાય તો પકાવેલો ખોરાક સૌથી પહેલો છોડી દેવો જોઈએ. અને એ છોડી દેવાથી તમારી બીમારીમાંથી તમને ઝડપથી લાભ મળતો હોય છે. તો આગળના ટોપિકમાં આપણે જે રોગના બીજા કારણો બતાવ્યા હતા એના ઉપર ચર્ચા કરીશું. આજે આ પકાવેલા ખોરાકને શરીરમાં કેવા નુકસાન કરે છે એની વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો આવતા ટોપિકમાં પણ પકાવેલા ખોરાકની બીજી કેવી નુકસાનો છે એ ઉપર જોઈશું અને એ કેવા નુકસાન કરે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું.